ગુડ મોર્નિંગ. લેક્ચર નંબર 3 વર્ગીકૃત કક્ષાઓ. વર્ગીકરણ કરવું છે. જુદા જુદા સજીવો, વનસ્પતિ અને પ્રાણીઓ એને અલગ અલગ જૂથમાં વહેંચી કાઢતી જે વૈજ્ઞાનિક પદ્ધતિ છે એને આપણે વર્ગીકરણ કહીએ. તો એ વર્ગીકરણની અંદર વર્ગીકૃત કક્ષાઓ એના વિશે આપણે આજે જોવાનું છે. વર્ગીકરણ એ માત્ર એકાકી ચરણ પદ્ધતિ નથી, એટલે એક જ સ્ટેપની પ્રક્રિયા છે. ચરણ એટલે સ્ટેપ, એક જ સ્ટેપની પ્રક્રિયા નથી કે ચાલો આ સજીવ જોયો એટલે એને કહી દીધું કે આ વનસ્પતિ છે, આ પ્રાણી છે, ખાલી એટલાથી અટકતું નથી. પરંતુ ક્રમશઃ શ્રેણીબદ્ધ ચરણ, એટલે ઘણા બધા સ્ટેપ આવે એને શ્રેણીબદ્ધ હાયરસી, એટલે કે એને એક વર્ગીકૃત કક્ષા કહેવાય દરેક ભાગને, જેમાં દરેક ચરણ એટલે કે દરેક સ્ટેપ હરોળ અથવા તો કક્ષા પ્રસ્તુત કરીને વર્ગીકૃત કક્ષા કહેવાય. અને એ બધાય ભેગા થાય એટલે વર્ગીકૃત શ્રેણી કહેવાય. હવે આ બે શબ્દ આપણે સમજીએ, વર્ગીકૃત કક્ષા, વર્ગીકૃત શ્રેણી. કોઈ વ્યક્તિ છે આપણે ભારતની અંદર, તો એ વ્યક્તિ છે એ ક્યાં રહે છે, એ ક્યાંનો વતન, એનું વતન શું છે, તો એક સ્ટેપની પ્રક્રિયા નથી. તમે એમ કીધું કે ભારતમાં રહીએ છીએ, એનાથી પૂરતું નથી. તમે ગુજરાતમાં રહ્યો એનાથી પૂરતું નથી. પણ તમે ઘણા બધા સ્ટેપ એટલે ઘણી બધી કક્ષાઓ એના વિશે થાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ તો કે એક નાનકડા ગામમાં રહીએ છે, એ ગામ ક્યાં આવ્યું તો કે આ તાલુકામાં આવ્યું, તાલુકો ક્યાં આવ્યો તો કે આ જિલ્લામાં આવ્યો, જિલ્લો ક્યાં આવ્યો તો કે આ રાજ્યમાં આવ્યું, અને રાજ્ય ક્યાં છે તો કે ભારત દેશમાં છે. તો ભારત દેશ, ગુજરાત રાજ્ય, અમદાવાદ શહેર, એનો કોઈ તાલુકો અને એનો કોઈ ગામ. તો આ સ્ટેપ થયા. આ દરેક સ્ટેપ એને વર્ગીકૃત કક્ષા કહેવાય. એક એક સ્ટેપને કક્ષા કહેવાય. અને એ સળંગ આખું જે આપણે ક્રમશઃ સ્ટેપબદ્ધ પ્રક્રિયા જોઈ એને વર્ગીકૃત શ્રેણી કહેવાય, ટેક્સોનોમિક હાયરાર્કી. વર્ગીકૃત શ્રેણી ક્યાંથી લીધું? ગામથી ચાલુ કર્યું અને દેશ સુધીનું આપણે કર્યું કે ગામ, એનાથી તાલુકો, એનાથી જિલ્લો, એનાથી રાજ્ય, એનાથી દેશ. તો એ આખી જે થઈ એને વર્ગીકૃત શ્રેણી કહેવાય. એટલે વર્ગીકૃત કક્ષા અને વર્ગીકૃત શ્રેણી. દરેક કક્ષાનું વર્ગીકરણના એક એકમના સંદર્ભમાં લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં તે એક રેન્ક નિર્દેશિત કરે. અને એ જે રેન્ક છે એને વર્ગકી અથવા ટેક્સોન શબ્દ કહેવાય. આ જે દરેક સ્ટેપ છે એ દરેક સ્ટેપ છે એ શું બતાવે? વર્ગકી અથવા તો ટેક્સોન. ટેક્સોન એટલે શું કહી શકાય એને? દાખલા તરીકે આપણે કહીએ કે જિલ્લો, તો એ શું થયું? વર્ગીકૃત કક્ષા. વર્ગીકૃત કક્ષાનો એક સ્ટેપ થયું જિલ્લો. પણ જિલ્લો કયો તો કે રાજકોટ જિલ્લો, અમદાવાદ જિલ્લો, પાલનપુર, કે જે કઈ જિલ્લા છે એ જિલ્લાને શું કહેવાય? ટેક્સોન કહેવાય. આપણે એમ કહીએ કે રાજ્ય, તો રાજ્યને શું કહેવાય? કક્ષા કહેવાય. શું કહેવાય? કક્ષા. વર્ગીકૃત કક્ષા. વર્ગીકૃત શ્રેણીનો એક ભાગ એટલે કક્ષા. પરંતુ રાજ્ય કયું તો કે રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાત, તો એ બધાને શું કહેવાય? ટેક્સોન કહેવાય. આવા જૂથોનો સમાવેશ કરતા મુખ્ય જૂથને સૃષ્ટિ કહેવાય. આપણે મેં ઉદાહરણ આપ્યું જે સરળતાથી સમજવા માટે કે દેશથી ચાલુ કર્યું, તો મોટામાં મોટો શું એવું દેશ અને નાનામાં નાનો એકમ શું એવો ગામ. એમ અહીંયા સજીવોનું વર્ગીકરણ કરીએ ત્યારે મોટામાં મોટો એકમ આવે એને કહેવાય સૃષ્ટિ. એને શું કહેવાય? સૃષ્ટિ. એનાથી નીચે આવે એને કહેવાય ઉપસૃષ્ટિ. એનાથી નીચે આવે એને શું કહેવાય? ઉપસૃષ્ટિ. જેમ દેશ, પછી રાજ્ય, રાજ્યના ભાગ પડે એટલે જિલ્લા, એમ પેલા સૃષ્ટિ, પછી ઉપસૃષ્ટિ, પછી સમુદાય અથવા વિભાગ, પછી વર્ગ, પછી ઉપવર્ગ, પછી શ્રેણી, પછી ગોત્ર, પછી કુળ, પછી આનો ક્યારે ઉપયોગ થાય અથવા ના થાય ટ્રાઇબ, પછી પ્રજાતિ અને જાતિ. પ્રજાતિ અને જાતિ છે વૈજ્ઞાનિક નામકરણમાં કામ આવે. પહેલું નામ પ્રજાતિ, બીજું નામ જાતિ. સિંહનું વૈજ્ઞાનિક નામ તો કે પેન્થરા લીઓ, પેન્થરા પ્રજાતિ, લીઓ જાતિ. પછી ઉપજાતિ, મનુષ્યનું વૈજ્ઞાનિક નામ. પ્રજાતિ એટલે હોમો, જાતિ એટલે સેપિયન્સ અને ઉપજાતિ એટલે સેપિયન્સ. હોમો, સેપિયન્સ, સેપિયન્સ. પછી વેરાયટી, આ પણ ઘણી વખત ઉપયોગમાં લેવામાં આવતું નથી. તો આ એક ક્રમ છે. નીટની અંદર આવો પ્રશ્ન પૂછે કે ઉતરતા ક્રમમાં ગોઠવો, તો ઉતરતા ક્રમમાં ગોઠવો એટલે સૌથી મોટું સૃષ્ટિ, પછી ઉપસૃષ્ટિ, પછી સમુદાય વિભાગ, પછી વર્ગ, ઉપવર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, ઉપજાતિ. એને યાદ રાખવા માટે ઉસ વિભાગના વર્ગની શ્રેણીમાં ગોકુળની પ્રજા, ઉસ વિભાગના વર્ગની શ્રેણીમાં ગોકુળની પ્રજા. પેલા સૃષ્ટિથી ચાલુ થાય, પછી શું આવે? ઉપસૃષ્ટિ. ઉપસૃષ્ટિ, ઉપસૃષ્ટિ પછી શું આવે? સમુદાય અને વિભાગ. ઉ એટલે ઉપસૃષ્ટિ, સ એટલે સમુદાય, વી એટલે વિભાગ. સમુદાય અને વિભાગ. પછી શું આવશે? વર્ગ. આ વર્ગ. વર્ગ પછી શું આવે? ઉપવર્ગ. વર્ગ પછી ઉપવર્ગ. પછી શું આવે? શ્રેણી, તો આ શ્રેણી. શ્રેણી પછી શું આવે? ગોત્ર એટલે ગો. પછી શું આવશે? કુળ. ગોત્ર પછી આવે કુળ. અને પછી આવશે પ્રજાતિ. આ પ્રજાતિ અને જાતિ. ઉ એટલે ઉપસૃષ્ટિ,
આ ઉપસૃષ્ટિ, સ એટલે સમુદાય, વિભાગ એટલે વિભાગ, વર્ગ એટલે વર્ગ, વર્ગ પછી ઉપવર્ગ એડ કરી દેવાનું, પછી શ્રેણી, ગો એટલે ગોત્ર, કુળ એટલે કુળ, પ્રજાતિ અને જાતિ. ક્રમશઃ યાદ રાખવા માટે ઉસ વિભાગના વર્ગની શ્રેણીમાં ગોકુળની પ્રજા, એમ તમારે યાદ રાખી શકો. હવે આ તમે જુઓ, સૌથી મોટો જે આ કક્ષા કહેવાય, આ આખે આખું જે છે અહીંથી અહીંયા સુધીનું જે આખે આખું બન્યું એને કહેવાય વર્ગીકૃત શ્રેણી. એને કહેવાય વર્ગીકૃત શ્રેણી. એ શ્રેણીના દરેક પગથિયાને કહેવાય વર્ગીકૃત કક્ષા. આને શું કહેવાય? વર્ગીકૃત કક્ષા. આ બધી કક્ષા છે, અલગ અલગ સ્ટેપ, પગથિયા, ચરણ એટલે પગથિયા. તો સૃષ્ટિ, પછી ઉપસૃષ્ટિ, આમાં વચ્ચે એમાં કેપ કર્યો, પછી સમુદાય, વિભાગ, પછી વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ, જાતિ, ઉપજાતિ, વેરાયટી, એ રીતના તમે દર્શાવેલા છે. હવે વર્ગ કયો? તો અહીં હું લખું સસ્તન વર્ગ, સસ્તન વર્ગ, ઉભયજીવી વર્ગ, ઉભયજીવી વર્ગ, વિહગ એટલે પક્ષીઓનો વર્ગ. તો આ બધા વર્ગ થાય. આને કહેવાય ટેક્સોન. આને શું કહેવાય? વર્ગકી, વર્ગકી કહેવાય. આ કક્ષા છે બધી, આ બધી કક્ષા છે. પણ એ કક્ષાનું ઉદાહરણ લ્યો એટલે એને કહેવાય વર્ગકી અથવા એને કહેવાય ટેક્સોન કહેવાય. આને શું કહેવાય? ટેક્સોન. ટેક્સોન તરીકે ઓળખવામાં આવે. તમને એમ કે પ્રજાતિ, તો પ્રજાતિ કઈ? તો કે મનુષ્યની પ્રજાતિ કઈ આવે? હોમો પ્રજાતિ છે. સિંહની પ્રજાતિ કઈ આવે? તો કે પેન્થરા પ્રજાતિ છે, પેન્થરા પ્રજાતિ છે. તો આ બધાને શું કહેવાય? ટેક્સોન કહેવાય. તો એક સિંગલ સ્ટેપ જેનું પ્રતિનિધિત્વ કરે આ જૂથને શું કહેશું? કક્ષા કહેશું. ઘણી બધી કક્ષા ભેગી થઈને શું બનાવે? શ્રેણી બને, વર્ગીકૃત શ્રેણી. અને એ દરેક જૂથ શું સૂચવે છે? તો કે ટેક્સોન અથવા તો વર્ગકી સૂચવે છે. બીજી રીતે આપણે ફરીથી તમને યાદ દેવડાવી દઉં કે આપણે સામાન્ય રીતે સમજવું હોય તો દાખલા તરીકે ગામ ભેગા થાય એટલે તાલુકો ભેગો થાય એટલે જિલ્લો ભેગો થાય એટલે રાજ્ય ભેગું થાય એટલે દેશ. તો ગામથી લઈને દેશ સુધીનું આ જે સ્ટેપ બન્યા એને આપણે શું કહી શકાય? શ્રેણી સાથે સરખાવી શકાય. દરેક ચરણ એટલે દરેક પગથિયાને ગામ, તાલુકો, જિલ્લો, રાજ્ય, દેશ એને શું કહેવાય? તો કે કક્ષા કહેવાય. પણ પછી એનું ઉદાહરણ કે જિલ્લો કયો? તો કે રાજકોટ જિલ્લો. રાજ્ય કયું? તો કે મહારાષ્ટ્ર રાજ્ય. તો એ બધાને શું કહેવાય? ટેક્સોન કહેવાય. એને શું કહેવાય? ટેક્સોન કહેવાય. જૂથ એ કક્ષા તરીકે રજૂ થાય અને કક્ષા આગળ જતા હરોળનું સૂચન કરે. જૂથ છે એ કક્ષા તરીકે રજૂ થતા, કક્ષા એ આગળ હરોળનું સૂચન કરે. દરેક હરોળ વાસ્તવમાં વર્ગીકરણના એકમ તરીકે રજૂ થાય. આ હરોળ કક્ષા પછી હરોળ એટલે ટેક્સોન. આ વર્ગીકૃત જૂથો કે જે કક્ષાઓને માત્ર બાહ્ય રચનાઓની પરંતુ જૈવિક લક્ષણો ધરાવે. આ કોને આધારે આ બધા ભાગ પડ્યા? તો કે બાહ્ય અને આંતરિક રચના. આપણે વિહગ શું કામ કહીએ? તો કે પક્ષીઓ છે, ઉડી શકે છે, વગેરે વગેરે. સ્તન ગ્રંથિ હોય તો એ સસ્તનમાં આવે, પાણીમાં રહી શકે, જમીન ઉપર રહી શકે તો એને ઉભયજીવી કહીએ. પેટે ઢસડીને ચાલે તો સરીસૃપ કહીએ. તો એ કોને આધારે? બાહ્યકાર રચના અને જૈવિક લક્ષણો દર્શાવે. એને આધારે આ બધા જૂથ પાડવામાં આવ્યા છે. બધા જ ઓળખાયેલા સજીવોનો વર્ગીકરણમાં અભ્યાસ કરવો હોય તો સૃષ્ટિ, સમુદાય, વિભાગ, વર્ગ, શ્રેણી, ગોત્ર, કુળ, પ્રજાતિ અને જાતિ, આખું આપણે જે સ્ટેપ છે એ પ્રમાણે કરવામાં આવે. સૌથી નિમ્ન કક્ષામાં આવે જાતિ. તમને પ્રશ્ન છે જાતિ પછી તો ઉપજાતિ આવે, પણ એ ગણવામાં નથી આવતું. બધામાં ઉપજાતિ આપણે નથી ગણતા. એટલે જાતિ છે એ સનાતન બધા માટે લાગુ પડે કે જાતિ તો હોય જ. વૈજ્ઞાનિક નામમાં પણ છેલ્લે શું આવે? જાતિ. તો જાતિ એ સૌથી નિમ્ન કક્ષાનો દરજ્જો છે. એમ તો ગામ આપણે કીધું, ગામ છે એ નિમ્ન કક્ષાનો દરજ્જો થયો, પણ ગામની અંદર પછી સોસાયટી હોય, પણ એ ગણવામાં આવતું નથી. સજીવોને આવી જુદી જુદી કક્ષાઓમાં મૂકવા માટે સજીવોના લક્ષણોનું જ્ઞાન હોવું જરૂરી. પહેલાં આઈડેન્ટિફિકેશન થાય, એ પણ અગાઉ ભણી ગયા કે નામકરણ એમને એમ ન થાય. પહેલાં આઈડેન્ટિફિકેશન થાય, પછી એના લક્ષણો ખબર પડે, પછી એને કયા જૂથમાં મૂકવું એ ખબર પડે. એનું પણ ઉદાહરણ આપ્યું હતું કે આપણે ઘરનો સામાન પડ્યો હોય તો પહેલાં જોઈએ કે આ શેમ્પૂની બોટલ છે, તો એનું લક્ષણ શું? તો કંઈ નાવાના કામમાં આવે. તો પછી એનું વર્ગીકરણ કેવું થયું? તો એને બાથરૂમમાં મૂકી દેવામાં આવે. આ ટીવી છે તો એ મનોરંજનનું સાધન છે, તો એને ડ્રોઈંગ રૂમમાં મૂકવામાં આવે. તો એને કયા રૂમમાં મૂકવું એટલે કયા જૂથમાં મૂકવું એ કોને આધારે નક્કી થાય? લક્ષણોના જ્ઞાનને આધારે નક્કી થાય. એની સમાનતા અને ભિન્નતા. સજીવો છે એ સમાનતા અને ભિન્નતા ધરાવે. જે બે સજીવો સરખા હોય તો એને સાથે રહીએ, બે સજીવો સમાન હોય તો એ સાથે રહીએ. દાખલા તરીકે ગેસનો ચૂલો અને જ્યુસર, તો આ બે અલગ અલગ વસ્તુ છે, પણ બેના લક્ષણો શું છે? તો કે બે કિચનની આઈટમ છે, તો બે કિચનમાં રહીએ એટલે સાથે રહીએ, એક જ જૂથમાં રહીએ. જાતિથી શરૂઆત કરીએ. જાતિ એ વર્ગીકરણનો કેવો કહેવાય? નાનામાં નાનો એકમ કહેવાય. વર્ગીકરણનો નાનામાં નાનો એકમ.
એક જ જાતિના સભ્ય છે એ પ્રજનન કરી શકે. ખાસ યાદ રાખજો, એક જ જાતિના સભ્ય હોય તો જ પ્રજનન કરી અને પ્રજનનક્ષમ સંતતિ ઉત્પન્ન કરી શકે. અલગ અલગ જાતિના સભ્ય વચ્ચે પ્રજનન ન થાય, કૃત્રિમ રીતે કરાવવામાં આવે તો એનું સંતતિ છે એ પ્રજનનક્ષમ ના હોય, તો એ સંતતિ છે એ પ્રજનનક્ષમ હોતું નથી. હવે દાખલા તરીકે મેન્જીફેરા ઇન્ડિકા કોનું વૈજ્ઞાનિક નામ થયું? આંબો. તો એમાં જાતિ કઈ થઈ? ઇન્ડિકા જાતિ કહેવાય. સોલેનમ ટ્યુબેરસમ બટેટાનું વૈજ્ઞાનિક નામ, તો ટ્યુબરસમ છે એની જાતિ થઈ. પેન્થરા લીવો તો સિંહ, તો સિંહની જાતિ કઈ થઈ? લીવો થઈ. તો ઇન્ડિકા, ટ્યુબેરસમ અને લીવો એ બધું શું દર્શાવે છે? જાતિ દર્શાવે છે. એ ત્રણેયને જાતિ તરીકે કહેવાય. પ્રથમ શબ્દ જે છે મેન્જીફેરા, સોલેનમ અને પેન્થરા, એ શું સૂચવે? તો કે એ પ્રજાતિ સૂચવે છે. એ શું સૂચવે? પ્રજાતિ. દરેક પ્રજાતિ એક કે એક કરતા વધારે જાતિઓ ધરાવે. એક પ્રજાતિમાં એક કરતા વધારે જાતિ હોય. સાવ સિમ્પલ. એક તાલુકામાં ઘણા બધા ગામ હોય. એક ગામમાં તાલુકા ના હોય, પણ તાલુકાની અંદર તો ઘણા બધા ગામ હોય. એક જિલ્લામાં ઘણા બધા તાલુકા હોય, એક રાજ્યમાં ઘણા બધા જિલ્લા હોય, એક દેશમાં ઘણા બધા રાજ્ય હોય. એમ ઉપરથી નીચે જોવાનું કે પ્રજાતિ છે એની અંદર એક કરતા વધારે જાતિઓ ધરાવી શકે. દાખલા તરીકે આપણે કેવું હોય તો પેન્થરા પ્રજાતિ, એની બીજી જાતિ ટાઇગ્રીસ છે. દાખલા તરીકે હું કહું પેન્થરા ટાઇગ્રીસ, આપણે બોલીએ પેન્થરા લિયો એટલે સિંહ, પેન્થરા ટાઇગ્રીસ એટલે વાઘ. તો સિંહ અને વાઘ એની જાતિ અલગ થઈ, પણ પ્રજાતિ તો એક જ છે, પેન્થરા પ્રજાતિ. એવી જ રીતના સોલેનમ પ્રજાતિ, એમાં સોલેનમ નાઇગ્રમ, સોલેનમ મેલન્જેના, પીલુડી અને રીંગણ, તો બેની પ્રજાતિ કઈ થઈ? સોલેનમ પ્રજાતિ. આ બે જાતિ થઈ. એક જ પ્રજાતિમાં બે અલગ અલગ જાતિ. એક જ પેન્થરા પ્રજાતિની બે અલગ અલગ જાતિ, એક ટાઇગ્રીસ અને બીજી કઈ આવે? લીઓ, સિંહ અને વાઘ. મનુષ્ય છે એની જાતિ કઈ આવે? સેપિયન્સ. પ્રજાતિ કઈ આવે? હોમો. મનુષ્યની પ્રજાતિ હોમો, આ પ્રજાતિ છે. જાતિ કઈ આવે? SAPIENS, સેપિયન્સ. હોમો ઇરેક્ટસ, હોમો ઇરેક્ટસ આ લુપ્ત થઈ ગયેલી પ્રજાતિ જાતિ છે. હોમો ઇરેક્ટસ, એમાં ઇરેક્ટસ અત્યારે કઈ છે જ નહીં, આપણા આદિમાનવ પૂર્વજોની અંદર વાત કરીએ. બીજો તબક્કો એવો પ્રજાતિ. જાતિઓ ભેગી થાય, અલગ અલગ જાતિ, નજીકની જાતિઓ ભેગી થાય એટલે પ્રજાતિ બને. અમુક ચોક્કસ નજીકના ગામ ભેગા થાય એટલે તાલુકો બને. એમ નજીકનો ગાઢ સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થાય એટલે પ્રજાતિ બને. જો સિંહ અને વાઘ આમ કાકા બાપા ભાઈઓ જેવા લાગે તો બેની પ્રજાતિ એક થાય. પણ સિંહ અને કાગડાની પ્રજાતિ એક ન થાય, કારણ કે બેન લેવા દેવા જ નથી. લક્ષણોમાં જમીન આસમાનનો ફેર. સિંહ અને બકરીની પ્રજાતિ એક ન થાય, કારણ કે સિંહ અને બકરીમાં ઘણા બધા તફાવત છે. તો જેના લક્ષણો નજીકના હોય, નજીકનો સંબંધ ધરાવતી જાતિઓ ભેગી થાય એટલે પ્રજાતિ બને. એટલે શું બને? પ્રજાતિ બને. દાખલા તરીકે સિંહ એનું વૈજ્ઞાનિક નામ પેન્થરા લિયો, દીપડો એનું વૈજ્ઞાનિક નામ પેન્થરા પાર્ડસ, વાઘ એનું વૈજ્ઞાનિક નામ પેન્થરા ટાઇગ્રીસ. તો પેન્થરા, 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 આ શું થયું? પ્રજાતિ. આ એક જ પ્રજાતિના સભ્યો સિંહ, દીપડો અને વાઘ. તમે આમ જુઓ લક્ષણોમાં તો કદ નાનું કે મોટું હોઈ શકે, થોડી ઘણી હેરસ્ટાઇલ ચેન્જ હોઈ શકે. સિંહમાં મોટી હેરસ્ટાઇલ હોય એમ, પણ બાકી આ બધા કાકા બાપા ભાઈઓ કહેવાય, કારણ કે એની પ્રજાતિ એક છે, જાતિ અલગ છે. લીઓ, પાર્ડસ, ટાઇગ્રીસ, એને પ્રજાતિ અલગ કહી શકાય. આ સિવાય પેન્થરા પ્રજાતિ એ અન્ય પ્રજાતિ, દાખલા તરીકે ફેલિસ, ફેલિસ પ્રજાતિ છે જે બિલાડી કહેવાય. બિલાડીની પ્રજાતિ કઈ આવે? ફેલિસ. તો એ એનાથી જુદી પડે, એનાથી જુદી પડે. બિલાડી અને પેન્થરા, જો પેન્થરા પ્રજાતિ છે અને ફેલિસ એ પ્રજાતિ છે, ફેલિસની અંદર શું આવશે? બિલાડી આવશે. ફેલિસમાં બિલાડી આવશે અને પેન્થરામાં સિંહ, દીપડો અને વાઘ આવશે. તો એ થોડીક જુદી પડે, કારણ કે બિલાડી દેખાવમાં આના જેવી જ હોય, પણ કદ બહુ નાનું હોય, ઘણું બધું નાનું હોય. પછી આવે કુળ એટલે કે ફેમિલી. તો પ્રજાતિ ભેગી થાય એટલે ફેમિલી બને. નજીકની પ્રજાતિઓ, નજીકનો સંબંધ ધરાવતી જે પ્રજાતિ છે એ સાથે મળી અને શું બનાવશે? કુળ બનાવે. દાખલા તરીકે કુળ એ વાનસ્પતિક અને પ્રાજનનિક એમ બંને લક્ષણોના આધારે થાય. કુળની અંદર કોના? વાનસ્પતિક અને પ્રાજનનિક, આ બંને લક્ષણોના આધારે કુળની રચના થાય છે. ઉદાહરણ તરીકે સોલેનમ, પેટુનિયા અને ધતુરા, આ ત્રણેય જુદી જુદી પ્રજાતિઓ એક જ કુળ સોલેનેસીમાં સમાવેશ પાય. સોલેનેસી કુળ છે. આ શું છે? કુળ છે. સોલેનેસી કુળની ત્રણ પ્રજાતિ કઈ? સોલેનમ, પેટુનિયા અને ધતુરા, આ ત્રણેય એની પ્રજાતિ છે. એટલે એક જ કુળની ત્રણ પ્રજાતિ કહી શકાય. હવે જોઈએ કુળ. ફેલિડી કુળ છે. આ શું છે? ફેલિડી કુળ. એ કુળની અંદર બે પ્રજાતિ આવે, પેન્થરા અને ફેલિસ. પેન્થરા અને ફેલિસ આ પ્રજાતિ.
પેન્થેરાની અંદર 3 જાતિ આવે, લિયો, ટાઇગ્રીસ અને પાર્ડસ, સિંહ, વાઘ અને દીપડો. ફેલિસની અંદર એક જ જાતિ આવે, કેટસ એટલે બિલાડી. તો સિંહ, વાઘ અને દીપડો એની પ્રજાતિ કઈ થઈ? પેન્થેરા. આ એક જ પ્રજાતિના સભ્યો થાય. બિલાડીની પ્રજાતિ અલગ થઈ, ફેલિસ. પણ સિંહ, વાઘ, દીપડો અને બિલાડી બધાયનું કુળ એક જ થયું. કયું થયું? ફેલિડી. તો આ ચારેય એક જ કુળના સભ્ય થયા. કયું કુળ? ફેલિડી. સિંહ, વાઘ, દીપડો અને બિલાડી એ ફેલિડી કુળના સભ્ય છે. એટલે થોડે ઘણે છે બધાય સરખા લાગે. આને કેટ ફેમિલી કહેવાય, બિલાડી કુળના સભ્ય, બિલાડી કુળના પ્રાણી કહેવાય. તો કૂતરો છે એ ફેલિડીમાં ન આવે. કૂતરો છે એનું કુળ કયું છે? કેનેડી. કૂતરાનું કુળ કેનેડી કહેવાય, એની પ્રજાતિ કેનિસ કહેવાય. અને આ કૂતરો. તો કૂતરો છે આ ચારમાંથી એકય જેવો ના હોય. કૂતરાના લક્ષણો આ ચારેય કરતા જુદા છે. તો એક જ કુળના હોય તો લક્ષણોમાં થોડીક સમાનતા હોય. એટલે બિલાડી છે આમ જોઈએ તો વાઘની માસી, વાઘ જેવી જ દેખાય પણ કદમાં કેવી હોય? નાની હોય. કદમાં નાની હોય. તો શું કામ સમાન દેખાય છે? એના લક્ષણો સમાન શું કામ છે? તો કે એક જ કુળના સભ્ય છે એટલા માટે. અને બિલાડી અને કૂતરો અલગ છે કારણ કે બેનું કુળ કેવું છે? અલગ અલગ છે. ત્યાર પછી ગોત્ર. ઓની જેમ જ સરખા લક્ષણો ધરાવતા કુળ ભેગા થાય એટલે ગોત્ર બને. કુળમાંથી ગોત્ર. જેમ તાલુકામાંથી જિલ્લા, જિલ્લા ભેગા થાય તો રાજ્ય બને, એવી રીતના ગોત્ર બને એમ કહી શકાય. દાખલા તરીકે પોલિમોનિયલ્સ એક જ ગોત્ર છે. કેવું છે? પોલિમોનિયલ્સ. એની અંદર કોન્વોલ્યુએસી અને સોલેનેસી કુળનો સમાવેશ થાય. આ બે કુળ છે. આ બંને કુળ ભેગા થાય એટલે પોલિમોનિયલ્સ બને. એવી જ રીતના પ્રાણીઓમાં ફેલેડી અને કેનેડી. કેનેડી એટલે કૂતરાનું કુળ, ફેલેડી એટલે બિલાડીનું કુળ. આ બે ભેગા થાય એટલે એનું ગોત્ર બને કાર્નિવોરા, એટલે કે માંસાહારી જેને કહીએ ને કાર્નિવોરા. કાર્નિવોરા ગોત્ર બને. તો કાર્નિવોરા એટલે ગોત્ર એવા કે જે માંસાહારી હોય બધાનો સમાવેશ કાર્નિવોરામાં થાય. ત્યાર પછી હવે વર્ગ. એનાથી આગળ ગોત્રથી આગળ જઈએ તો વર્ગ. દાખલા તરીકે વાનર એટલે કે વાંદરા જેને કહીએ આપણે, ગોરિલા, ગિબ્બન એ બધા પ્રાઇમેટ્સમાં આવે. કેમાં આવે? પ્રાઇમેટા. એનો વર્ગ કયો થયો? પ્રાઇમેટા. એ ગોત્ર તથા વાઘ, બિલાડી અને કૂતરા જેવા પ્રાણીઓ એ કેમાં આવે? કાર્નિવોરા. તો કાર્નિવોરા ગોત્ર થયું, પ્રાઇમેટા ગોત્ર થયું. આને ગોત્ર કહી શકાય. તો પ્રાઇમેટા અને કાર્નિવોરા બંને ગોત્ર છે એ સસ્તન વર્ગમાં આવે. આ વર્ગ શું થયો? સસ્તન. વર્ગ સસ્તન. તો સસ્તન વર્ગની અંદર બધા જ એવા ગોત્ર, દાખલા તરીકે કાર્નિવોરા એ ગોત્ર થયું, પ્રાઇમેટા એટલે ગોત્ર થયું. તો આ બધા જ સસ્તનમાં આવે. વાનર, ગોરિલા, ગિબ્બન, વાઘ, બિલાડી, કૂતરા બધું જેની અંદર આવે તો એ બધા ભેગા થઈને સસ્તન વર્ગ બનાવે. સસ્તન વર્ગ બનાવે. એવી જ રીતના વર્ગમાંથી સમુદાય બને. વર્ગમાંથી શું બને? સમુદાય. દાખલા તરીકે સસ્તનોના વર્ગની સાથે મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ આ બધા વર્ગ છે. સસ્તન વર્ગ, માછલી ને મત્સ્ય વર્ગ, પાણીમાં જમીનમાં રહીએ દેડકા એટલે ઉભયજીવી વર્ગ, સાપ બધા આવે એટલે સરીસૃપ વર્ગ, અને પક્ષીઓ એટલે વિહગ વર્ગ. આ બધાય વર્ગ છે એ મેરુદંડ ધરાવે. શરીરની પાછળ પૃષ્ઠ બાજુએ ગર્ભાવસ્થા દરમિયાન એક નક્કર અને સ્થિતિસ્થાપક દંડ હોય જેમાંથી આપણે કરોડ સ્તંભ બને. આ જે કરોડ સ્તંભ જેમાંથી બને એને મેરુદંડ કહેવાય. અને પૃષ્ઠભાગે એમાં ચેતાતંત્ર આવેલું હોય. તો જેમાં મેરુદંડ હોય એ બધાને શું કહેવાય? મેરુદંડી. તો આ બધા મેરુદંડી સમુદાયમાં આવે. કોણ કોણ? સસ્તન, મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ. બધાયમાં મેરુદંડ હોય એટલે બધાયનો સમુદાય કયો થયો? મેરુદંડી સમુદાય. એ બધાયને મેરુદંડી સમુદાયમાં આવે. વનસ્પતિઓમાં હોય તો કેટલાક સરખા લક્ષણો ધરાવતા વર્ગને વિભાગમાં આવે. એમાં સમુદાયની બદલે વિભાગ. પ્રાણીઓ માટે શું શબ્દ વપરાય? સમુદાય. પ્રાણીઓ માટે સમુદાય. અને વનસ્પતિ માટે શું આવશે? વિભાગ શબ્દ આવશે. એને વિભાગ કહેવાય. અને છેલ્લે શું આવશે? સૃષ્ટિ. સૌથી ઉપર શું આવે? સૃષ્ટિ આવે. એટલે સૌથી ઉપર સૃષ્ટિ, ઊંચામાં ઊંચું, અને સૌથી નીચે આપણે કહીએ તો આમ તો આ લેવું પડે જાતિ, આપણે અપવાદ ગણીએ તો કાયમી ગણીએ નહીં, તો સૌથી આવે નીચી. જેમ જેમ તમે ઉપરથી નીચે આવો, ઉપરથી નીચે એટલે કે સૃષ્ટિથી લઈ અને જાતિ સુધી આવતા જાઓ એમ શું થાય? તો કે લક્ષણોની સંખ્યા વધતી જાય. જ્યારે આપણે જાતિથી સૃષ્ટિ તરફ ઉપરની તરફ જઈએ તો સામાન્ય લક્ષણોની સંખ્યા ઘટતી જાય. આમ ઉપર જાઓ તો લક્ષણોમાં ભિન્નતા આવે, નીચે આવો તો લક્ષણોમાં સમાનતા આવે. દાખલા તરીકે જાતિ એટલે મનુષ્યની જાતિ, મનુષ્ય બધા સરખા જ હોય. પણ તમે ઉપર ગયા તો મનુષ્યની પ્રજાતિ, પછી ટ્રાઇબ, કુળ, ગોત્ર, વર્ગ. મનુષ્યનું વર્ગ શું આવ્યું? સસ્તન. મનુષ્યનો વર્ગ શું આવે? તો સસ્તનમાં તો મનુષ્યની સાથે કૂતરાય આવે ને બિલાડાય આવે. તો મનુષ્ય અને કૂતરાના લક્ષણોમાં તો ઘણો બધો તફાવત હોય. સ્તન ગ્રંથિ હોય એટલે સસ્તન કહેવાય. કૂતરાય સસ્તનમાં આવે, વાઘય સસ્તનમાં આવે, બિલાડીય સસ્તનમાં આવે, ગાય સસ્તનમાં આવે. એ બધા જ સસ્તનમાં આવે. તો લક્ષણોમાં તો તફાવત આવે છે.
એટલે જેમ જેમ તમે ઉપર જાઓ એમ લક્ષણો ઘટતા જાય, સમાન લક્ષણો ઘટતા જાય. જેમ જેમ નીચે આવતા જાઓ એમ લક્ષણોની સમાનતા વધતી જાય. આ ખાસ યાદ રાખજો. સૃષ્ટિથી પ્રજાતિ સુધી નીચે તરફ જાય તો સામાન્ય લક્ષણોની સંખ્યા વધતી જાય. ઉપરથી નીચે તરફ આવતા જાઓ એટલે લક્ષણોની સંખ્યા વધતી જાય, સમાન લક્ષણોની સંખ્યા. નીચેથી ઉપર તરફ જાઓ, નીચેથી એટલે કે જાતિથી સૃષ્ટિ તરફ, તો લક્ષણોની સંખ્યા ઘટતી જાય. એડોલ્ફ મેયરે સૌ પ્રથમ પ્રાણીઓ માટે અને H.J.Lem એને વનસ્પતિ માટે ટેક્સોન શબ્દ આપ્યો હતો. આ જે ટેક્સોન છે એની માટેના કેટલાક પ્રત્યય આ ટેક્સ્ટ બુકમાં નથી આપેલું, પણ નીટ માટે અગત્યનું. આજે કોઈ વિભાગ હોય એની પાછળ ફાઇટા લાગે, વિભાગ હોય એની પાછળ કયો પ્રત્યય લાગે? ફાઇટા. ઉપવિભાગની પાછળ ફાઇટીના એવો શબ્દ લાગે. વર્ગની પાછળ ઓપ્સિડા, ટેરોપ્સિડા એવી રીતના પાછળ શબ્દ, કોઈ પણ વર્ગ હોય એની પાછળ ઓપ્સિડા એના નામની અંદર, અથવા ફાઇસી એવો પ્રત્યય લાગે. શ્રેણીની પાછળ એલ્સ પ્રત્યય લાગે. ઉપશ્રેણીમાં INEA, કુળ હોય તો સોલેનેસી, જો એસી આમ એસી એવું બોલાય, સોલેનેસી કુળ, તો કુળની પાછળ ઉપકળ હોય તો ID અને કુળ હોય તો IDA, આ પ્રત્યય લાગે. આ પ્રત્યય છે એ ખાસ પૂછી શકાય નીટમાં જ્યારે પેપર ડિફિકલ્ટ કરવું હોય તો. માત્ર એક જ જાતિ ધરાવતી પ્રજાતિ હોમો છે. હોમો પ્રજાતિમાં એક જ જાતિ આવે, કઈ? સેપિયન્સ. આ સિવાયની બીજી જાતિ બધી નાશ પામી, એટલે કે લુપ્ત થઈ ગઈ. પ્રાણી સૃષ્ટિનો સૌથી મોટો સમુદાય છે સંધિપાદ સમુદાય છે. આર્થ્રોપોડ, કીટક, એની અંદર વર્ગ આવે, સમુદાય આવે, સંધિપાદ કહેવાય. વનસ્પતિ સૃષ્ટિમાં સૌથી મોટો વિભાગ જેને ડિવિઝન કહેવાય એ આવૃત બીજધારી એટલે કે એન્જિયોસ્પર્મ છે, જે સૌથી વધારે જાતિઓ ધરાવે. અંગ્રેજીમાં યાદ રાખવું હોય તો કે પેલા સૃષ્ટિ એટલે કિંગડમ, ફાઇલમ, ક્લાસ એટલે વર્ગ, ઓર્ડર એટલે શ્રેણી, ફેમિલી એટલે કુળ, પ્રજાતિ, જાતિ, એવી રીતના. તો કીપ પોટ ક્લીન ઓર ફેમિલી ગેટ 6. કીપ એટલે કિંગડમ, પોટ એટલે ફાઇલમ, ક્લીન એટલે ક્લાસ, ઓર એટલે ઓર્ડર, ફેમિલી એટલે ફેમિલી, ગેટ્સ એટલે જીનસ એટલે પ્રજાતિ, અને 6 ઉપરથી સ્પીસીસ એટલે જાતિ. આ અંગ્રેજીમાં પણ આ ક્રમ યાદ રાખી શકાય. વર્ગીકરણના પ્રકાર આલ્ફા ટેક્સોનોમી, વનસ્પતિના બાહ્ય દેખાવ ઉપર આધારિત વર્ગીકરણ. માત્ર વનસ્પતિના બાહ્ય દેખાવ ઉપર આધારિત વર્ગીકરણ આલ્ફા ટેક્સોનોમી કહેવાય. વનસ્પતિના બાહ્ય અને આંતરિક અને દેહધાર્મિક લક્ષણો એના ઉપર આધારિત હોય એને બીટા ટેક્સોનોમી કહેવાય. બાહ્ય ઉપરાંત આંતરિક અને દેહધાર્મિક. અને વનસ્પતિને લગતા તમામ લક્ષણો, અંદરના બહારના, જૈવ રાસાયણિક, જીનેટિક્સ, બધા જ લક્ષણો એનો જે વર્ગીકરણ કરે એને ઓમેગા ટેક્સોનોમી કહેવાય. તો આલ્ફામાં માત્ર બાહ્યાકાર, બીટામાં બાહ્ય, આંતરિક અને દેહધાર્મિક, અને ઓમેગામાં તમામ લક્ષણો ઉપર આધારિત જે વર્ગીકરણ પદ્ધતિ છે એને આ તરીકે ઓળખવામાં આવે છે. ટેક્સ્ટ બુકની અંદર વર્ગીકરણના કેટલાક ઉદાહરણ આપ્યા કે સામાન્ય નામ, દાખલા તરીકે દેડકો, એનું વૈજ્ઞાનિક નામ છે રાના ટાઇગ્રીના. રાના ટાઇગ્રીના. રાના શું થાય તો કે પ્રજાતિ થાય, પહેલું નામ. ટાઇગ્રીના શું થાય તો કે જાતિ થાય. તો પ્રજાતિ અને જાતિ. તો પ્રજાતિ કઈ થઈ? રાના. એનું કુળ છે રાની ડી, એની શ્રેણી આવશે એન્યુરા, એનો વર્ગ ઉભયજીવી આવે, અને સમુદાય કયો આવશે? મેરુદંડી. તો દેડકાનું વર્ગીકરણ પ્રજાતિ રાના, જાતિ ટાઇગ્રીના, પ્રજાતિ રાના, કુળ રાની ડી, એની શ્રેણી છે એન્યુરા, વર્ગ ઉભયજીવી અને સમુદાય મેરુદંડી. આ વર્ગીકરણ શું થયું કે કોઈ એક વ્યક્તિ છે એ ફલાણા ગામનો છે, એ આ તાલુકાનો છે, આ જિલ્લાનો છે, આ રાજ્યનો છે, આ ભારત દેશનો છે, એશિયા ખંડનો છે. થઈ ગયું વર્ગીકરણ. દાખલા તરીકે હું મારી વાત કરું કે હું પોતે, મારું ગામ કયું તો કે મોટી મારડ ગામ છે. મારું ગામ કયું? મોટી મારડ. મારો તાલુકો કયો તો કે ધોરાજી. મારો જિલ્લો કયો તો કે હું રાજકોટ જિલ્લામાં રહું છું. મારું રાજ્ય કયો તો કે ગુજરાત રાજ્ય. મારો દેશ કયો તો કે ભારત દેશ. અને મારું ખંડ કયો તો કે એશિયા ખંડ. આ વર્ગીકરણ થયું. એમ દેડકાનું. એવી જ રીતના વંદો, કોકરોચ, એનું વૈજ્ઞાનિક નામ પેરીપ્લેનેટા અમેરિકાના. એમાં અમેરિકાના શું થયું? એ જાતિ થઈ. પ્રજાતિ કઈ થઈ? પેરીપ્લેનેટા. એનું કુળ બ્લાટીડી, શ્રેણી છે ઓર્થોપ્ટેરા, એનો વર્ગ એટલે કીટક વર્ગ કહેવાય, એને સંધિપાદ સમુદાયમાં આવે. સંધિપાદ સમુદાય. અળસિયું, એનું વૈજ્ઞાનિક નામ ફેરીથીમા પોસ્થોમા. પોસ્થોમા જાતિ, પ્રજાતિ ફેરીથીમા, એની કુળ મેગાસ્કોલેસિડી. ઓપિસ્થોપોરા છે એ શ્રેણી થઈ, અલ્પલોમી વર્ગ થયો, અને વલયકૃમિ છે એ સમુદાય કહેવાય. સૂર્યમુખી, હેલિયન્થસ અનેસ. હેલિયન્થસ છે એ પ્રજાતિ થઈ, અનેસ છે એ જાતિ થઈ. એસ્ટરેસી કુળ છે, પાછળ જો એસ્ટરેસી, એસ્ટરેસી પ્રત્યય આવે. ઇન્ફીરી શ્રેણી થયું. દ્વિદળી એટલે વર્ગ થયો, અને વાહક પેશીધારી છે એનો વિભાગ થયો. મકાઈ એટલે ઝિયા મેઇઝ. ઝિયા એટલે જાતિ, પ્રજાતિ, સોરી, મેઇઝ એટલે જાતિ, ઝિયા એટલે પ્રજાતિ. પોએસી પાછળ
એનો પ્રત્યય કીધું ને, પ્રત્યય પૂછી શકાય કુળના. શ્રેણીમાં ગ્લુમિફોરી એકદળી અને વાહક પેશીધારી. એવી જ રીતના બીજા પણ ઉદાહરણ આપ્યા છે જે એનસીઆરટી મુજબ જુઓ તો મનુષ્ય, એનું વૈજ્ઞાનિક નામ હોમો સેપિયન્સ, સેપિયન્સ જાતિ, પ્રજાતિ હોમો, કુળ હોમોનિડી. આપણું કયું કુળ કહેવાય? આપણે હોમોનિડી કુળમાં આવી. આપણી શ્રેણી આપણે પ્રાઇમેટ્સ કહેવાય, પ્રાઇમેટ્સ. આપણો વર્ગ છે એ સસ્તન વર્ગ છે અને આપણો સમુદાય છે એ મેરુદંડી છે. આપણે મેરુદંડી સમુદાય, સસ્તન વર્ગ, પ્રાઇમેટ શ્રેણી, હોમોનિડી કુળ, હોમો પ્રજાતિ અને સેપિયન્સ જાતિ, એ આપણી ઓળખ થઈ. ઘરમાં જે માખી હોય, ઘર માખી, એને મસ્કા ડોમેસ્ટિકા કહેવાય. ડોમેસ્ટિકા એટલે જાતિ, મસ્કા એટલે પ્રજાતિ, મસ્કીડી એટલે કુળ, ડિપ્ટેરા એટલે શ્રેણી, કીટક વર્ગ થયો એનો, અને સંધિપાદ સમુદાય થયો. કેરી, મેન્જીફેરા ઇન્ડિકા, આંબો, એનું વૈજ્ઞાનિક નામ મેન્જીફેરા ઇન્ડિકા. મેન્જીફેરા શું થયું? પ્રજાતિ. ઇન્ડિકા શું થયું? જાતિ. એનાકાર્ડિયાસી કુળ, સ્પિન્ડલ્સ છે એ સ્પિન્ડલ્સ શ્રેણી થઈ. ડાયકોટિલેડોન એટલે કે દ્વિદળી અને આવૃત બીજધારી. એ જ રીતના ઘઉં, ટ્રિટિકમ સટાઇવમ, ટ્રિટિકમ પ્રજાતિ, સટાઇવમ જાતિ. પોએસી કુળ, પોયેલ્સ એટલે શ્રેણી, એકદળી અને એન્જિયોસ્પર્મ. તો આ ખાલી તમારે ગોખવાના અથવા તો જેને કહેવાય યાદ રાખવાના આ બે ચાર્ટ છે. એમાંથી જે એક ચાર્ટ છે એ એનસીઆરટી ઉપરનો જે છે એ ખાસ યાદ રાખવાનો. બીજો ચાર્ટ તમે કદાચ એવોઇડ કરી શકો, પણ એનસીઆરટીમાં આપેલો, ટેક્સ્ટબુકમાં આપેલો ચાર્ટ ખાસ કરીને યાદ રાખવો. તો આજે જે આપણે માહિતી મેળવી એ વર્ગીકરણ કઈ રીતે કરવું, કઈ રીતે એના જૂથ બનાવવા, જૂથનો દરજ્જો શું છે, નાનામાં નાનો જૂથ શું, મોટો જૂથ શું, એમાં લક્ષણોમાં કેમ વધારો અને ઘટાડો થાય, એટલે કે વર્ગીકરણના આપણે જે કક્ષાઓ જોઈએ. હવે વર્ગીકરણ કરવા માટે આપણી પાસે શું શું જોઈએ, એટલે કે વર્ગીકરણના સાધનો, એ આપણે લાસ્ટ લેક્ચરમાં એ ટોપિક આપણે લેશું. એટલે સોમવારે આપણે આ ટોપિક લેશું. બેસ્ટ ઓફ લક. હેવ એ નાઇસ ડે.